આજના આ સેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ઓપરેશન્સ રિસર્ચના એક નવા જ ટૉપિક ઉપર ચર્ચા કરવાના છીએ અને એ ટૉપિક છે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ અને એસાઇનમેન્ટ પ્રોબ્લેમ. અને આ વિશે આપણને આજે ખૂબ સારી માહિતી આપવા માટે ભાવનગરથી સર પીપી ઇન્સ્ટિટ્યૂટના શ્રી એસબી શ્રીવાસ્તવ સાહેબ આપણી સાથે છે અને એ તમને ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ અને એસાઇનમેન્ટ પ્રોબ્લેમ શું છે, એની વ્યવહારમાં ઉપયોગિતા શું છે અને એને લીધે ઇન્ડસ્ટ્રીમાં અને બીજી અન્ય જગ્યાએ આ ઓપરેશન્સ રિસર્ચની આ બે ટેકનિક્સ કેવી રીતે ઉપયોગમાં લેવાય છે એના વિશે આપણને માહિતી આપશે. તો હું શ્રીવાસ્તવ સાહેબને વિનંતી કરું કે આ સેશન આગળ ચલાવે. નમસ્કાર મિત્રો. Transportation problem is a special case of linear programming problem that deals with a commodity from sources to destination. The objective is to determine transportation schedule that minimizes the total transportation cost while satisfying supply and demand limits. Here, we assume that transportation cost is proportional to the number of units transported on a given route. અહીં ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમમાં આપણને ટ્રાન્સપોર્ટેશન શેડ્યુલ એકચ્યુઅલી શોધવાનું હોય છે અને એ શેડ્યુલ એ રીતે મેળવવાનું હોય છે કે જેથી ડિમાન્ડ અને સપ્લાય સેટિસ્ફાય થતી જાય છે અને સાથ સાથ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ મિનિમાઇઝ કરવાનું હોય છે. We assume that there are m resources and n destinations, and the cost of transporting one unit from any source to say I to destination J is Cij. Here we also assume that the availability at resource I is Ai and demand at destination J is Bj. Here we make important assumption that a problem is a balanced one. બેલેન્સ પ્રોબ્લેમ એટલે જે ટોટલ અવેલેબિલિટી હોય છે અને ટોટલ ડિમાન્ડ જે હોય છે બંને સરખા હોવા જોઈએ. આ બહુ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે. જો કોઈ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ સોલ્વ કરવું હોય તો સૌથી પહેલી જો કન્ડિશન છે એ છે સિગ્મા એઆઈ ઇક્વલ ટુ સિગ્મા બીજે. ટોટલ ડિમાન્ડ મસ્ટ બી ઇક્વલ ટુ ટોટલ સપ્લાય. જો એવું ન હોય, ટોટલ ડિમાન્ડ ટોટલ સપ્લાય કરતાં મોટી હોય તો એક ડમી સોર્સ ઇન્ટ્રોડ્યુસ કરી દેવું પડે વિથ કોસ્ટ ઝીરોઝ. એન્ડ જો ટોટલ સપ્લાય ઇઝ ગ્રેટર દેન ટોટલ ડિમાન્ડ હોય તો એક ડમી ડેસ્ટિનેશન ઇન્ટ્રોડ્યુસ કરવું પડે વિથ ઝીરો કોસ્ટ, જેથી જે આપણી સિગ્મા એઆઈ ઇક્વલ ટુ સિગ્મા બીજે કન્ડિશન છે એ સેટિસ્ફાય થઈ જાય અને આપણે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમનો ઉકેલ મેળવી શકીએ. સપોઝ XIJ be the amount of commodity to be transported from ith origin or source to jth destination. Then the problem become a linear programming problem. જે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ છે જે મેં પહેલાં કીધું કે આ એક વિશેષ પ્રકારની લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ છે. તો જે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમનો મેથેમેટિકલ ફોર્મ છે, ગાણિતિક સ્વરૂપ, એ એક આ પ્રકારનો દેખાશે. મિનિમાઇઝેશન ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડબલ સમેશન XIJ CIJ અને એમના જે કન્સ્ટન્ટ્સ હશે એ આ પ્રકારના હશે. સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ સમેશન ઓવર જે XIJ ઇક્વલ ટુ AI, I રનિંગ ફ્રોમ 1 to m, એન્ડ સમેશન ઓવર I XIJ ઇક્વલ ટુ BJ, J રનિંગ ફ્રોમ 1 to n. XIJ મસ્ટ બી ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. તમામ ડિસિઝન વેરિયેબલ નોન નેગેટિવ હોવા જોઈએ. આ બહુ ઇમ્પોર્ટન્ટ શરત છે. Thus, there are m cross n decision variable XIJ means total આપણા પાસે mn decision variables હશે અને m plus n total constraints હશે. Since the sum of first m constraints equal to sum of last n constraints, because the problem is a balanced one constraint is redundant and we can show that other m plus n minus 1 constraints are linear independent. Thus, there are basic feasible solution only for m plus n minus 1 non-zero variables. Actually, મિત્રો,
જ્યારે આપણે આ ડિમાન્ડ સપ્લાય સેટિસ્ફાય કરીએ છીએ તો છેલ્લે ધ્યાનમાં આવશે કે આપણા પાસે જે M+N કન્સ્ટ્રેન્ટ્સ છે તો એમાં જે છેલ્લા કન્સ્ટ્રેન્ટ છે એ સેટિસ્ફાય કરવા જઈએ ડિમાન્ડ સપ્લાયના તો એકસાથ એક ડિમાન્ડ અને એક સપ્લાય બંને એકસાથ ક્રોસ્ડ ઓફ થતા હોય છે. તો એ ક્રોસ્ડ ઓફ થવાના કારણે આપણા પાસે જે ટોટલ નંબર ઓફ અલોકેશન્સ થાય છે એ M+N-1 હોય છે. ધો વી કેન see above LPP by simplex. We can solve above LPP by simplex method, but we solve it by special algorithm called transportation algorithm. આપણે સિમ્પ્લેક્સ મેથડથી તો સોલ્વ કરી શકીએ છીએ, પણ સિમ્પ્લેક્સ મેથડ કરતાં ટ્રાન્સપોર્ટેશન માટે જુદા અલ્ગોરિધમ ડેવલપ કરવામાં આવ્યા છે. કારણ એક જ છે, જો સિમ્પ્લેક્સ મેથડથી આપણે કરીએ તો M+N કન્સ્ટ્રેન્ટ્સ છે, means we have M+N different constraints all with equal to time, means M+N artificial variables we have to introduce. And when we apply big M method, so M+N decision variables plus M+N artificial variables, so it needs lots of iteration to arrive at optimal solution. So instead of that, a very good effective transportation algorithm is developed. So the structure of transportation problem is shown like this in the following table. દરેક જુદા જુદા સોર્સ છે, I from 1, 2, 3, 4 to M, અને ડેસ્ટિનેશન્સ છે જ્યાં આપણને યુનિટ્સ ટ્રાન્સપોર્ટ કરવાનું છે 1, 2, 3, 4, 5, 6 to N. અને એક યુનિટ કોઈ પણ સોર્સ આઈમાંથી કોઈ પણ સોર્સ જે ડેસ્ટિનેશન જેમાં સપ્લાય કરવું હોય તો એની કોસ્ટ છે CI જે યુનિટ્સ, અને કોસ્ટ CI જે છે સાથે XI જે યુનિટ આપણે ટ્રાન્સપોર્ટ કરી શકીએ છીએ. જેમ મેં આગળ કીધું કે કોસ્ટ ઇઝ પ્રપોર્શનલ ટુ નંબર ઓફ યુનિટ્સ, તો જે આપણા નંબર ઓફ યુનિટ્સ છે XI જે એ કોસ્ટની સાથે પ્રપોર્શનમાં આવશે. તો આપણને આ જે XI જેની કિંમત જ મેળવવાની છે કોસ્ટ આસ્પેક્ટ્સને ધ્યાનમાં લઈને. સાથ સાથ જે સપ્લાય A1, A2, AM જે આપેલું છે એ સપ્લાય ફિગર્સ છે જુદા જુદા ઓરિજિનના કે સોર્સના, અને ડિમાન્ડમાં B1, B2, BN એ જે છે ડિમાન્ડ છે જુદા જુદા ડેસ્ટિનેશન્સમાં. તો આ જે ટોટલ સિગ્મા AI ઇક્વલ ટુ સિગ્મા BJ જે આપણે જોયું, ટોટલ ડિમાન્ડ ઇક્વલ ટુ ટોટલ સપ્લાય, મીન્સ બેલેન્સ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ માટે એના માટે આપણે જુદા જુદા મેથડ્સ જોઈશું. હવે આજે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ જે સોલ્વ કરવાનું હોય છે એના માટે આપણા પાસે પહેલાં બે ભાગમાં એનું ઓપ્ટિમલ સોલ્યુશન શોધી શકીએ. પહેલાં તો ઇનિશિયલ બેસિક ફિઝિબલ સોલ્યુશન મેળવવા માટે 3 મેથડ્સ છે, અને પછી એ 3 મેથડ પરથી જે ઓપ્ટિમલ ઇનિશિયલ બેસિક ફિઝિબલ સોલ્યુશન મળે એ ઓપ્ટિમલ છે કે કેમ એ ચકાસવા માટે મોડિફાઈડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ છે, ઓપ્ટિમાલિટી ક્રાઇટેરિયા તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ. તો પહેલાં આપણે 3 મેથડને એક દાખલાથી જોઈએ. Example, a company is spending ₹1,000 on transporting of its units from these plants of 4 distribution centers. The supply and requirements of units with unit cost of transportation are given below. આ રીતે આજે તમારા સામે એક મેટ્રિક્સ દેખાય છે. ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર છે D1, D2, D3, D4, અને કંપનીના 3 પ્લાન્ટ્સ છે P1, P2, P3, અને કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટિંગ 1 યુનિટ ફ્રોમ ith origin to pith origin to plant to djth ડેસ્ટિનેશનની CIJ 19, 30, 50, 12 એ જે છે એ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ આપણને આપેલી છે. સાથ સાથ ત્યાં સપ્લાય અને રિક્વાયરમેન્ટ્સના ફિગર પણ આપેલા છે 7, 10, 18, 35, અને રિક્વાયરમેન્ટમાં 5, 8, 7 અને 15. તમે જોઈ શકો છો આપણી પ્રોબ્લેમ અહીં ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ ઇઝ અ બેલેન્સ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ બીકોઝ સિગ્મા AI ઇક્વલ ટુ સિગ્મા BJ. તો આનો ઉકેલ આપણને મળી શકે છે. ડિટરમાઇન ધી ઓપ્ટિમલ સોલ્યુશન ઓફ ધ અબાઉ પ્રોબ્લેમ. તો પહેલા મેથડ છે નોર્થ વેસ્ટ કોર્નર મેથડ. આ જે નોર્થ વેસ્ટ કોર્નર મેથડ છે આમાં આપણે નોર્થ વેસ્ટ કોર્નરથી સાઉથ ઇસ્ટ કોર્નર સુધીમાં યુનિટ્સનો અલોકેશન કરીએ છીએ XI જે યુનિટ્સનો, પણ એ અલોકેશન એ રીતે કરતા જઈએ છીએ કે આઈધર સપ્લાય ઓર રિક્વાયરમેન્ટ વિલ બી સેટિસ્ફાઈડ. તો તમે અહીં જોઈ શકતા હશો યલો કલરમાં જે લીટીમાં હાઇલાઇટેડ છે એમાં P1, D1 જે છે એ પહેલો નોર્થ વેસ્ટ સેલ છે. P1, D1 સેલમાં 19th જે છે કોસ્ટ છે, એની ઉપર આપણે 5 યુનિટ અલોકેટ કરી શકીએ છીએ,
હવે યુનિટ એક્સાઇઝ યુનિટ ઇક્વલ ટુ કેટલા યુનિટ અલોકેટ કરવું એ એક સમસ્યા છે. તો એના માટે આપણે ડિમાન્ડ અને સપ્લાય કે રિક્વાયરમેન્ટ અને સપ્લાયમાં જે કોઈ મિનિમમ હોય, ધારો કે અહીં મિનિમમ 5 અને 7નો મિનિમમ 5 છે, તો આપણે મેક્સિમમ યુનિટ P1D1માં કેટલા અસાઇન કરી શકીએ? તો માત્ર 5 યુનિટ કરી શકીએ, જેથી D1ના રિક્વાયરમેન્ટ ફૂલફિલ થઈ જાય. એટલે તમે જોઈ શકો છો 5 અસાઇન કરીને 5 ઉપર મેં ક્રોસ માર્યા છે અને સામે 7ને એડજસ્ટ કરીને જે 2 વધ્યા છે એ લખ્યા છે. કેમ કે હવે D1નો રિક્વાયરમેન્ટ ફૂલફિલ થઈ ગયું, ત્યાં ફર્ધર અસાઇનમેન્ટ શક્ય નથી. સો વી સ્વિચ ઓવર ફ્રોમ D1 ટુ D2. Now in D2 we have minimum between 2 and 8, કેમ કે 7માંથી 5 યુનિટ તો ઓલરેડી અસાઇન થઈ ગયેલા છે. તો 2 અને 8માંથી એટલે 2 યુનિટ્સ વી હેવ અસાઇન ટુ P1 D2. એ રીતે P2 D2માં 6 યુનિટ અસાઇન કરેલા છે. તો 6 + 2 = 8. The requirement of D2 is satisfied. In the similar way, for P2 D3, 4 units are allocated and rest are allocated in P3 D3. And at the end, for P3 D4, we have allocated 15 units. હવે આ ધ્યાનપૂર્વક જો આ P3 D4માં જે 15 યુનિટ્સ આપણે અલોકેટ કર્યા છે એમાં 15 યુનિટ અલોકેટ કરીને સપ્લાયમાં પણ 15માં ક્રોસ્ડ ઓફ કરેલું છે અને રિક્વાયરમેન્ટમાં 15માં પણ ક્રોસ્ડ ઓફ કરેલું છે. મીન્સ હિયર વી આર સેટિસ્ફાઈંગ 2 કન્સ્ટ્રેન્ટ એટ ધ સેમ ટાઈમ. એના મતલબ એમ થયું કે આ એક કન્સ્ટ્રેન્ટ ઓટોમેટિકલી રિડન્ડન્ટ થઈ ગયા, સેટિસ્ફાય થઈ ગયા. અને એટલા માટે જ આપણા પાસે m+n-1 અલોકેશન્સ હોય છે. સો ધ સોલ્યુશન ઇઝ બેસિક ફિઝિબલ as there are m+n-1, that is 4 + 3 - 1, 6 allocations in independent solution. તો આ રીતે નોર્થ વેસ્ટ કોર્નરથી જે આપણે કિંમતો શોધી છે એ અલોકેશન શોધ્યા છે, એ અલોકેશનના આધારે જો આપણને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવી હોય તો ઇનિશિયલ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ યુઝિંગ નોર્થ વેસ્ટ કોર્નર ઇઝ 19 × 5 + 13 × 2 + 30 × 6 + 40 × 4 + 60 × 3 + 20 × 15, આમ કુલ મળીને ₹975 થાય છે. મિત્રો, આ જે નોર્થ વેસ્ટ કોર્નર મેથડ છે એમાં આપણે ક્યાંય કિંમતને ધ્યાનમાં લીધું નથી. માત્ર નોર્થ વેસ્ટ કોર્નર સેલથી સાઉથ ઇસ્ટ કોર્નર સેલ સુધી માત્ર યુનિટનું અલોકેશન એ રીતે કરેલું છે કે કાંક તો રિક્વાયરમેન્ટ ફૂલફિલ થઈ ગયા હોય, નહીં તો સપ્લાય એક્ઝોસ્ટ થઈ ગઈ હોય, અને એ ફૂલફિલ કરીને જ અલોકેશન કર્યા છે. એટલા માટે નોર્થ વેસ્ટ કોર્નરથી આપણે જો સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરીએ સો ઇટ ઇઝ ફાર અવે ફ્રોમ ઓપ્ટિમલ સોલ્યુશન. એટલે સોલ્યુશન મેળવવા માટે નોર્થ વેસ્ટ કોર્નર ખૂબ સિમ્પલ છે, પણ જ્યારે ઓપ્ટિમલ સોલ્યુશન ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમને શોધવું હોય તો એ સહેજ પણ એડવાઇઝેબલ નથી. એટલે આપણે આ તો એક મેથડ છે, પણ એની સાથે બીજી પણ મેથડ્સ છે જે આપણે ચર્ચા કરીશું. તો બીજી મેથડ છે, એનું નામ છે મેટ્રિક્સ મિનિમા મેથડ. મેટ્રિક્સ મિનિમા મેથડ જે છે એમાં તમને થોડું ઇમ્પ્રુવડ સોલ્યુશન મળશે. એ ઇમ્પ્રુવડ સોલ્યુશન એટલા માટે મળશે because here we are considering the minimum cost of the matrix, as the name suggests, matrix minima method. So આજે આપણને પ્રોબ્લેમમાં કોસ્ટ મેટ્રિક્સ આપેલું છે, એ કોસ્ટ મેટ્રિક્સની જે સૌથી ઓછી કિંમત હોય એને આપણે શોધીશું. તો તમે ધ્યાનપૂર્વક જુઓ તો P3 D2માં જે 10 હાઇલાઇટેડ કરેલું છે મેં, એ મિનિમમ કોસ્ટ ઓફ ધ મેટ્રિક્સ છે. તો સૌથી પહેલાં અલોકેશન જે એક્સઆઈજે યુનિટ્સનું આપણને કરવાનું છે એ આ જ કોલમમાં કરવાનું છે. તો જોઈએ હવે આપણે કેટલા યુનિટ ત્યાં અલોકેટ કરી શકીએ. તો સપ્લાય ફિગર છે 18નો, 18 યુનિટ્સ વી કેન સપ્લાય એન્ડ રિક્વાયરમેન્ટ ઇઝ ઓફ 8 યુનિટ્સ. તો મિનિમમ ઓફ 8 and 18 ઇઝ 8 યુનિટ્સ. તો જે બીજી ટેબલ છે એમાં તમે જોઈ શકો છો 8 યુનિટ્સ આર અલોકેટેડ ઓન 10, બરાબર, અને એ રીતે એડજસ્ટ કર્યા છે. પછી એકવાર એ કોલમ એક્ઝોસ્ટ થઈ ગયા, પાછા રેડ્યુસ મેટ્રિક્સ માટે એ કોલમને હવે ભૂલી જવાનું, બાકીની કોલમ અને રોને ધ્યાનમાં લઈને પાછા નેક્સ્ટ મિનિમમ કોસ્ટ શોધવાનું. તો તમે જોતા હશો P1ની સામે 12 ઉપર એક કોસ્ટ છે, મિનિમમ કોસ્ટ 12 છે, કરસ્પોન્ડિંગ ટુ P1 D4. એ P1 D4માં 7 યુનિટ્સ અલોકેટ કરેલું છે. તો પહેલાં આપણે P3 D2માં 8 યુનિટ્સ અલોકેટ કર્યું, પછી P1 D4માં 7 યુનિટ્સ અલોકેટ કર્યું. એ રીતે કન્ટિન્યુ કરતાં કરતાં
એના પછી જે નેક્સ્ટ મિનિમમ આવતી હોય, એના પછી જે નેક્સ્ટ મિનિમમ આવતી હોય, તો કોસ્ટ એ રીતે અલોકેટ કરવાનું કે કાંક તો ડિમાન્ડ એક્ઝોસ્ટ થઈ જાય, નહીં તો સપ્લાય એક્ઝોસ્ટ થઈ જાય. અને નીચેની ટેબલમાં એનું આપણે જે છે સોલ્યુશન મેળવીને બતાવેલું છે કે પહેલાં જે છે P1 માં P1D4 માં 7 યુનિટ